હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય સાયન્સ મેન્ટર. આપણી લાસ્ટ લેક્ચરની અંદર આપણે સુકોષ કેન્દ્રી કોષ ચાલુ કરી ચૂક્યા છીએ અને આ સુકોષ કેન્દ્રી કોષની અંદર પણ આપણે કોષરસ પટલ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજનો આપણો જે ટોપિક છે એ છે કોષ દિવાલ. અને કોષ દિવાલ શું છે તો એ પહેલા આપણે આપણી રીતે જાણી લઈએ. તો માનો કે કોષ હોય તો કોષની બહાર આપણને શું જોવા મળશે તો કે ભાઈ કોષરસ પટલ. શું જોવા મળશે? કોષરસ પટલ. રાઈટ. હવે આ કોષરસ પટલ ઉપર એક વિશિષ્ટ આવરણ જોવા મળશે અને એ જ વિશિષ્ટ આવરણને આપણે શું કહીશું તો કે ભાઈ કોષ દિવાલ. આ વિશિષ્ટ આવરણને આપણે શું કહીશું? કોષ દિવાલ. તો ચલો નામકરણ કરી નાખીએ આપણે એનું. આ જે ગ્રીન કલરનું દેખાય છે એ શું છે તો કે ભાઈ કોષ દિવાલ છે. શું છે? કોષ દિવાલ. જોઈએ તો શું છે. તમને યાદ જ હશે કે ભાઈ ફૂગ અને વનસ્પતિના રસપટલની બહાર આવેલ નિર્જીવ દ્રઢ રચનાને આપણે શું કહીશું તો કે ભાઈ કોષ દિવાલ કહીશું. રાઈટ. તો નિર્જીવ તો ખબર પડી ગઈ, લેકિન દૃઢ એટલે શું તો કે દૃઢ એટલે થોડીક આમ જાડી અથવા તો ટકાઉ. રાઈટ. તો અહીંયા કીધું છે કે કોષ દિવાલ કોષને ફક્ત આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી જ રક્ષણ આપતી નથી. શું કીધું છે? ખાલી એ આકાર આપવાનું કામ કે યા તો યાંત્રિક નુકસાનથી બચાવવા માટેનું યા તો ચેપથી રક્ષણ આપતું નથી, પરંતુ કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે. ખ્યાલ આવ્યો? માનો કે એવું કહે છે કે ભાઈ માનો કે આવી રીતે બે કોષ છે. રાઈટ. તો આ બંને કોષની આજુબાજુ શું આવેલી હશે તો કે ભાઈ કોષ દિવાલ આવેલી હશે. બરોબર. આવી રીતે શું આવેલી હશે? કોષ દિવાલ આવેલી હશે. તો આ બંને કોષ દિવાલ શું કરશે તો કે એકબીજાના કોષોમાં જો કોઈક અણુઓની જરૂર પડી હોય તો એ પોતે શું કરશે તો કે કમ્યુનિકેશન પ્રદાન કરશે. બીજું શું કીધું છે તો કે ભાઈ માનો કે મારે અમુક અણુઓને નથી આવવા દેવા, મહાઅણુઓ હોય, આવા મોટા અણુઓ હોય, એને મારે અંદર નથી આવવા દેવા, તો શું કરશે કોષ દિવાલ એને ત્યાં અટકાવી દેશે. ખ્યાલ આવ્યો? તો એવા મહાઅણુઓથી શું કરશે તો કે ભાઈ અવરોધ પ્રદાન કરશે. આગળ એવું કીધું છે કે ભાઈ લીલની કોષ દિવાલ સેલ્યુલોઝની યા તો ગેલેક્ટન્સ, મોનોસ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજોની બનેલી હોય છે. તો લીલની આપણને અહીંયા કહી દીધું છે, જ્યારે અન્ય વનસ્પતિઓમાં તે સેલ્યુલોઝ અથવા તો હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. તો આ બંનેનું લિસ્ટ બનાવીને આપણે યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો? આગળ આપણને એવું કીધું છે કે વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. મતલબ જ્યારે વનસ્પતિ તરુણ અવસ્થામાં હશે ત્યારે કોષની ફરતે આપણને પ્રાથમિક કોષ દિવાલ જોવા મળશે. બરોબર. પ્રાથમિક કોષ દિવાલ જોવા મળશે. હવે આ જે પ્રાથમિક કોષ દિવાલ છે એ કેવી હોય છે તો કે ક્ષણિક હોય છે. જેમ જેમ વનસ્પતિ વૃદ્ધિ પામશે એટલે એની અંદર દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થશે. આવું શા માટે? કારણ કે જુઓ, તરુણ વનસ્પતિ શું કરશે તો કે પોતાના કોષને ધીમે ધીમે મોટો કરશે. નાનામાંથી શું કરી દેશે તો કે ભાઈ મોટા કોષની અંદર રૂપાંતરિત કરશે. તો કોષ દિવાલને પણ શાની અંદર રૂપાંતર થવું પડશે તો કે ભાઈ પ્રાથમિક કોષ દિવાલમાંથી દ્વિતીય કોષ દિવાલની અંદર રૂપાંતર થવું પડશે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ કીધું છે કે જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે. એ જે પ્રાથમિક કોષ દિવાલ તમને જોવા મળશે એ કેવી જોવા મળશે તો કે ભાઈ વૃદ્ધિ પામી શકતી હોય તેવી જોવા મળશે. ખ્યાલ આવ્યો? ઉપર આપણને કીધું છે નિર્જીવ અને દ્રઢ. દ્રઢ એટલે તો કે ભાઈ એ મોટી ના થઈ શકે. ખ્યાલ આવ્યો? પરંતુ આ જે પ્રાથમિક કોષ દિવાલ છે એ કેવી જોવા મળે છે? તમને ફ્લેક્સિબલ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એ વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવતી હોય છે. તો અહીંયા આપણને એ જ કીધું છે કે જે પરિપક્વતાની સાથે ક્ષય પામતી જાય છે, એટલે કે મીટતી જાય છે, મતલબ એ તૂટતી જાય છે. અને તેની સાથે કોષની અંદર દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થવા લાગે છે. એટલે કે ભાઈ ધીમે ધીમે પ્રાથમિક કોષ દિવાલ તૂટતી જશે અને સાથે સાથે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ પણ થવા લાગશે. હવે આપણે જોવાનું છે મધ્ય પટલ. મધ્ય પટલ એટલે શું તો કે આવી રીતના જે બે કોષો આવેલા હશે એના વચ્ચે એક પડ આવેલું હશે. કોષ દિવાલ, આ બંને તમને એની કોષ દિવાલ જોવા મળે છે. બરોબર. બંને કોષની અલગ અલગ કોષ દિવાલ તો હશે જ તે, બટ આ બંને કોષોની વચ્ચે એક તમને મધ્ય પટલ જોવા મળશે. હવે આ મધ્ય પટલ શાનું બનેલું હોય છે તો કે ભાઈ સર કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે, જે આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે. હવે આ જે મધ્ય પટલ તમને જોવા મળે છે એ આ કોષના સંપર્કમાં પણ છે અને આ કોષના સંપર્કમાં પણ છે. તેમજ શું કરે છે? જકડી રાખે છે. બંને કોષોને જકડી રાખશે અને કોષ દિવાલ તેમજ મધ્ય પટલની આરપાર રહેલા કોષરસ તંતુઓ આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે
એટલે કે આ જે મધ્ય પટલ હશે, બરોબર, વચ્ચેનું જે પટલ છે એ પટલમાંથી આવા તંતુઓ બહાર નીકળશે અને એ બંને કોષોની અંદર રહેલા કોષરસની અંદર સુધી લંબાયેલા હશે અને શું કરશે તો કે ભાઈ એના કોષરસના સંપર્કમાં રહેશે અને કન્ડિશન જાણશે કે ભાઈ આ કોષરસને કઈ રિક્વાયરમેન્ટ છે, તો એ બાજુના કોષમાંથી શું કરી દેશે તો કે એડજસ્ટ કરી દેશે. ખ્યાલ આવ્યો? મતલબ મારે આ કોષમાંથી આ કોષમાં કંઈક વસ્તુ મોકલાવી છે, તો એ આ મધ્ય પટલની અંદર જે રહેલા કોષરસ તંતુઓ છે, બરોબર, આને શું કહી દઈશું, નામ આપી દઈશું કોષરસ તંતુઓ. કોષરસ તંતુઓનું કાર્ય હશે કે ભાઈ એક કોષમાંથી બીજા કોષમાં કોઈ પણ અણુઓને પહોંચાડવાનું કાર્ય કોનું હશે તો કે ભાઈ કોષરસ તંતુઓનું હશે. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ આપણને આની અંદર કીધેલી હતી. ચાલો આગળ જોઈએ. બાળકો, આપણે અહીંયા નવો કોન્સેપ્ટ આપણે જાણવા જઈ રહ્યા છીએ અને એ નવો કોન્સેપ્ટ છે અંતઃપટલમય તંત્રનો. શું છે અંતઃપટલમય તંત્ર, જરાક જોઈએ. તો આપણી અંદર શું હશે તો કે ભાઈ અંગો ભેગા મળીને શું બનાવશે તો કે ભાઈ અંગતંત્ર બનાવશે. અંગતંત્ર જોઈએ તો અંગો જેવા કે તો કે ભાઈ મુખ, પછી હોય છે અન્નનળી, ત્યારબાદ હોય છે જઠર, ત્યારબાદ હોય છે નાનું આંતરડું, બરોબર. તો આવા બધા અંગો ભેગા મળીને કયું અંગતંત્ર બનાવે છે તો તમે એવું કહેશો કે સર પાચન તંત્ર. પાચન તંત્ર. આપણી અંદર ઘણા બધા અંગતંત્રો હાજર હોય છે, જેમ કે પાચન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, બરોબર, ઘણા બધા તંત્ર હોય છે, પરિવહન તંત્ર છે. તો એ બધા તંત્રો છે એ ઘણા બધા અંગો ભેગા મળીને બન્યા છે. ખ્યાલ આવ્યો? તો એવી જ રીતે એક કોષ હોય છે અને એ કોષની અંદર, નાનકડા કોષની અંદર પણ ઘણી બધી અંગિકાઓ આપણને જોવા મળે છે, બરોબર. મતલબ કોષની અંદર જે અંગો જોવા મળે છે એને આપણે કહીશું અંગિકા. શું કહીશું? એને આપણે અંગિકા કહીશું. અને આવી ઘણી બધી અંગિકાઓ ભેગી મળીને જો સાથે કામ કરશે તો એને આપણે શું કહીશું તો કે ભાઈ અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર કહીશું. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો અહીંયા એવું કીધું છે કે ભાઈ કોષમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. હવે એક કોષની અંદર તો આપણને ઘણી બધી અંગિકાઓ જોવા મળશે, જેમ કે આપણને અહીંયા ગોલ્ગી કાય જોવા મળશે નાની અમથી, પછી અહીંયા નીચે લાઇસોસોમ્સ જોવા મળશે, કર્ણકસૂત્ર જોવા મળશે, બરોબર. આવી ઘણી બધી અંગિકાઓ જોવા મળશે. તેમની રચના તમે જોશો અથવા તો તેમના કાર્યો જોશો તો બધા અલગ અલગ હશે. આગળ એવું કીધું છે કે ભાઈ આમ છતાં તેમની ઘણી ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે. શું કીધું છે? આમ છતાં ઘણી બધી અંગિકાઓ એક સાથે ભેગી મળે છે અને એક સાથે કાર્ય કરે છે. અને એક સાથે કાર્ય કરે છે અને એટલા જ માટે આપણે એને શું કહીશું તો કે ભાઈ અંતઃપટલમય તંત્ર કહીશું. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણને એવું કીધું છે કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે. મતલબ પેલા અંતઃકોષરસ ઝાડ કામ કરશે, ત્યારબાદ એ જ વસ્તુ એ ગોલ્ગી કાયને આપી દેશે, ગોલ્ગી કાય એ લાઇસોસોમ્સને આપી દે છે. તો શું કરે છે? એક પછી કાર્ય કરે છે, યાની કે એકબીજાના સંકલનથી કાર્ય કરે છે. એટલા માટે એને આપણે શું કહીશું તો કે ભાઈ અંતઃપટલમય તંત્ર કહીશું. તો અહીંયા એ જ કીધું છે કે ભાઈ અંતઃકોષરસ ઝાડ છે, ગોલ્ગી કાય છે, લાઇસોસોમ છે અને રસધાની છે. આ બધા શું છે તો કે ભાઈ અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. શા માટે? કારણ કે આ ચારેય કોષીય અંગિકાઓ એક સાથે કામ કરે છે, એકબીજાના સંકલનથી કામ કરે છે, એક પછી એક કાર્ય કરે છે, બરોબર. એટલા માટે એને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. જ્યારે કર્ણાભસૂત્ર છે, હરિતકણ છે અને પેરોક્સિસોમ્સ છે નું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. યાની કે એવું કહેવામાં આવે છે કે જે કર્ણાભસૂત્ર છે, હરિતકણ છે, પેરોક્સિસોમ્સ છે એ આવી રીતે એકબીજાના સંકલનથી કામ નથી કરતા, એ પોતે ઇન્ડિવિજ્યુઅલ કામ કરે છે. એટલા માટે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. જ્યારે અંતઃપટલમય તંત્રનો ભાગ કોને ગણવામાં આવે છે તો કે એક કરતા વધારે અંગિકાઓ ભેગી મળીને એકબીજા સાથે સંકલનથી કામ કરતી હોય. ખ્યાલ આવ્યો? એકબીજા સાથે હળીમળીને કામ કરતી હોય તો એને આપણે એવું કહીશું કે ભાઈ અંતઃપટલમય તંત્રનો ભાગ કહીશું. ખ્યાલ આવ્યો? તો આવું જ એક અંતઃપટલમય તંત્ર હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે ચાલુ કરીએ. તો હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અંતઃપટલમય તંત્રનું પહેલું અંગ, એ છે અંતઃકોષરસ ઝાડ. બરોબર, અંતઃપટલમય તંત્રની પહેલી અંગિકા છે.
જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ યાની કે ER થી પણ ઓળખી શકીએ છીએ. ક્યાં આવેલી હોય છે એ જરાક જોઈ લઈએ. કોષની અંદર આપણી રીતે તો આવી રીતે કોષ હોય છે. કોષની અંદર શું આવેલું હશે? કોષ કેન્દ્ર પટલ, અને એની અંદર આવેલું હશે કોષ કેન્દ્ર. હવે બાળકો શું થશે તો કે કોષ કેન્દ્ર પટલથી શરૂ થઈને છેક કોષરસ પટલ સુધી લંબાયેલી હશે. બરોબર, આવી રીતે અહીંયાથી શરૂ થઈને ત્યાં સુધી લંબાયેલી હશે. હવે બે પ્રકારની તમને અંતઃકોષરસ ઝાડ જોવા મળશે કે ભાઈ એક એવી અંતઃકોષરસ ઝાડ કે જેના ઉપર તમને નાના નાના ટપકા જોવા મળશે, યાની કે કણિકા જોવા મળશે. બરોબર, એ જે લાલ કલરની તમને કણિકા જોવા મળે છે એ બીજું કશું નથી હોતું, રિબોઝોમ્સ હશે. શું હશે? રિબોઝોમ્સ. ખ્યાલ આવ્યો? તો જો એક કણિકા વાળી તમને અંતઃકોષરસ ઝાડ જોવા મળે તો એને આપણે શું કહીશું? તો કે ભાઈ કણિકામય અંતઃકોષરસ ઝાડ, અથવા તો એને આપણે શું કહીશું? તો કે ભાઈ ખરબચડી અંતઃકોષરસ ઝાડ. ખ્યાલ આવ્યો? અને એક આપણને શું જોવા મળશે? તો કે રિબોસોમ્સ વગરની અંતઃકોષરસ ઝાડ જોવા મળશે, જે ઉપરથી એકદમ સ્મૂથ હોય છે, લીસી હોય છે. એટલા માટે આપણે એને શું કહીશું? તો કે ભાઈ લીસી અંતઃકોષરસ ઝાડ. ખ્યાલ આવ્યો? તો આ તો આપણે આપણી રીતે જોઈ લીધું. હવે શું કહે છે બુક વાળા, એ જરાક જોઈ લઈએ. તો આપણને એવું કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે ભાઈ સુકોષ કેન્દ્રિક કોષોમાંના સમગ્ર કોષ રસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે છે. બાળકો શું હોય છે તો કે આપણને અહીંયા આપણે જોયું જ કે ભાઈ કોષ કેન્દ્ર પટલથી લઈને છેક કોષ રસ પટલ સુધી લંબાયેલી હોય છે. ખ્યાલ આવ્યો? મતલબ આખા કોષ રસની અંદર પથરાયેલી હોય છે, અને આ એક જાડા સ્વરૂપે હોય છે. ખ્યાલ આવ્યો? અને એટલા જ માટેનું નામ શું આપી દીધું? તો કે ભાઈ અંતઃકોષરસ ઝાડ. કોષરસની અંદર આવેલી છે અને ઝાડ સ્વરૂપે હોય છે, એટલા માટે અંતઃકોષરસ ઝાડ એનું નામ આપ્યું છે. આગળ એવું કીધું છે કે આથી એટલે કે અંતઃકોષરસ ઝાડ આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે ભાઈ પટલમય એટલે કે ની અંદર અને બાહ્ય પટલમય માં મુખ્યત્વે રિબોસોમ્સ ની બહારની સપાટી પર ચોટેલા હોય છે. સિમ્પલ એવું કીધું છે કે ભાઈ માનો કે આ એક અંતઃકોષરસ ઝાડ છે, તો એ આવી હશે. બરોબર. હવે આ જે અંતઃકોષરસ ઝાડ છે એમાં બે આવરણ આવેલા હોય છે. એક તો આ બહારનું આવરણ, અને એક એની અંદરનું આવરણ. બરોબર, અંદરનું આવરણ, અને એક નળી જેવી રચના હોય છે. ખ્યાલ આવ્યો? તો જે બહારનું આવરણ હોય એના ઉપર તમને શું જોવા મળશે? તો કે આવા રિબોસોમ્સ જોવા મળશે ચોટેલા. બરોબર, મેં આ જ વસ્તુને ઝૂમ કરીને અહીંયા બતાવેલી છે. ખ્યાલ આવ્યો? તો એક નળી સ્વરૂપે હશે. અને એટલા જ માટે અહીંયા કીધું છે કે ભાઈ પટલમય એટલે કે ભાઈ ની અંદર, બરોબર, અને બાહ્ય પટલમય એટલે કે ભાઈ કોષરસ. બરોબર, જ્યાં બહાર તમને શું જોવા મળશે? તો કે ભાઈ કોષરસ જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ કીધું છે કે ભાઈ કોષરસમાં મુખ્યત્વે તમને શું જોવા મળશે? તો કે રિબોસોમ્સ ની બાહ્ય સપાટી પર ચોટેલા હશે. આ જે તમને કાળા કાળા ચોટેલા જોવા મળે છે એ છે રિબોસોમ્સ. બરોબર, રિબોસોમ્સ. તો એ જે રિબોસોમ્સ છે એ શું કહે છે? તો કે ભાઈ જો મુખ્યત્વે રિબોસોમ્સ ની બાહ્ય સપાટી પર ચોટેલા હશે, જે અંતઃકોષરસ ઝાડની બાહ્ય સપાટી પર રિબોસોમ્સ ગોઠવાયેલા હોય તેને આપણે ખરબચડી અંતઃકોષરસ ઝાડ કહીશું. ખ્યાલ આવ્યો? મતલબ એવી અંતઃકોષરસ ઝાડ કે જેના ઉપર રિબોસોમ્સ ગોઠવાયેલા હોય, એટલા માટે તમને કેવી લાગશે? તો કે ભાઈ ખરબચડી લાગશે, ને એટલા માટે જ એનું નામ શું પાડી દીધું આપણે? તો કે ભાઈ ખરબચડી અંતઃકોષરસ ઝાડ. આગળ એવું કીધું છે કે ભાઈ રિબોસોમ્સની ગેરહાજરીના કારણે અંતઃકોષરસ ઝાડ કેવી લાગે છે? તો કે ભાઈ લીસી લાગે છે, અને તેને આપણે શું કહીશું? તો કે લીસી અંતઃકોષરસ ઝાડ કહીશું. બરોબર, ત્યાં સુધી તો આપણે જોઈ લીધું. હવે અહીંયા આપણને આગળ શું કીધું છે એ જરાક જોવા જેવું છે. બરોબર, એટલા માટે હું આને પહેલા રફ કરી દઉં. તો આગળ આપણને કંઈક એવું કીધું છે કે ભાઈ જે કોષો, શું કીધું? જે કોષો પ્રોટીન સંશ્લેષણના સ્ત્રાવ, બરોબર, પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તે કણિકામય અંતઃકોષરસ ઝાડ સાથે સંકળાયેલા હોય છે.
તો એ જ વસ્તુ કીધું છે. અને કણિકામય અંતઃકોષરસ ઝાડ એટલે કે ભાઈ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ઇંગ્લિશમાં એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. ક્યાંથી થાય છે? બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. આપણી ભાષામાં જોઈ લઈએ તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે ખરબચડી અંતઃકોષરસ ઝાડ હશે એ પ્રોટીન બનાવશે. તો વિચારો કે માનો કે આ મારો કોષ છે, આ કોષ કેન્દ્ર પટલ ને અંદર કોષ કેન્દ્ર, અને અહીંયા અંતઃકોષરસ ઝાડ આવેલી છે અને એના ઉપર મને શું જોવા મળે છે? તો કે નાના નાના રિબોસોમ્સ. હવે આ જે રિબોસોમ્સ છે એનું કામ શું છે? તો કે સર પ્રોટીન બનાવવાનું. રિબોસોમ શું કરશે? તો કે ભાઈ પ્રોટીન બનાવશે. બરોબર, પ્રોટીન શું બનાવશે? પ્રોટીન બનાવશે. તો જ્યાં રિબોસોમ્સ આવેલા હશે એવી અંતઃકોષરસ ઝાડ શું બનાવશે? તો કે પ્રોટીન બનાવે છે. ખ્યાલ આવ્યો? ઓબ્વિયસલી વસ્તુ હતું. બરોબર. આગળ એવું કીધું છે કે જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ ખૂબ જ વિસ્તરેલી હોય છે ને જે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. બરોબર. હવે કોષ કેન્દ્ર પટલનું જે અંદરનું પડ હશે ને એને આપણે અંતઃકોષ કેન્દ્ર પટલ કહીશું. અંતઃકોષ કેન્દ્ર પટલ. અને જે બહારનો જે ભાગ તમને જોવા મળે છે એને આપણે બાહ્ય કોષ કેન્દ્ર પટલ કહીશું. ખ્યાલ આવ્યો? તો આ જે અંતઃકોષરસ ઝાડ છે, જે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે, એ કોષ કેન્દ્ર પટલના બે પટલ હશે. બરોબર, એક અંદરની સાઈડ આવેલું હશે, એક બહારની સાઈડ આવેલું હશે. તો બહારની સાઈડથી આ ખરબચડી અંતઃકોષરસ ઝાડ શરૂ થશે તો છેક આપણા કોષરસ પટલ સુધી વિસ્તરેલી જણાશે. ખ્યાલ આવ્યો? હવે આપણને આગળ એવું કહે છે કે લીસી અંતઃકોષરસ ઝાડ યાની કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. પ્રાણી કોષોમાં સ્ટીરોઇડલ અંતઃસ્રાવો જેવા કે લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષરસ ઝાડ યાની કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં થાય છે. મતલબ આપણને સિમ્પલ આની અંદર એવું કીધું છે કે ભાઈ જે લીસી અંતઃકોષરસ ઝાડ હશે એ લિપિડનું સંશ્લેષણ કરશે અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ હશે એ પ્રોટીનનું સંશ્લેષણ કરશે. બરોબર. હવે આપણને એવું કીધું છે કે ભાઈ સ્ટીરોઇડલ અંતઃસ્રાવો. સ્ટીરોઇડલ અંતઃસ્રાવો એટલે કે ભાઈ ટેસ્ટોસ્ટેરોન છે, બરોબર, પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે, જે બધું તમે 9મા ચેપ્ટરની અંદર જોવાના છો ડિટેલની અંદર. તો આપણે એ ત્યારે સમજશું. બરોબર. પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ આ જે સ્ટીરોઇડલ અંતઃસ્રાવો છે એ લિપિડના બનેલા હોય છે અને લિપિડનું સંશ્લેષણ એ લીસી અંતઃકોષરસ ઝાડમાં થાય છે. ખ્યાલ આવ્યો? તો અંતઃકોષરસ ઝાડ વિશે તો આપણને ખબર પડી ગઈ. હવે આપણે આગળ એક ઓર અંગિકા વિશે જોઈશું. તો હવે આપણે બીજી અંગિકા જે ચાલુ કરવા જઈ રહ્યા છે એ છે ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી અપેરટસ. આગળ એવું કીધું છે કે ભાઈ કેમિલો ગોલ્ગી યાની કે એક સાયન્ટિસ્ટ હતા. 1898માં સૌ પ્રથમ કોષ કેન્દ્રની નજીક એક ઘટ્ટ અભિરંજિત યાની કે કલરિંગ જલિકામય સંરચના જોઈ જેને પછી તેઓના નામ પરથી જ ગોલ્ગીકાય તરીકે ઓળખવામાં આવી. ખ્યાલ આવ્યો? પોતાના નામ ઉપરથી જ એમણે શું કરી દીધું તો કે નામ આપી દીધું અને એને ગોલ્ગીકાય નામ આપ્યું. આ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નીઓની બનેલી હોય છે. બરોબર, આવી ચપટીઓ ઘણી બધી આવેલી હોય છે. આ એક છે, આ બે છે, આ ત્રણ છે, જેને આપણે સિસ્ટર્ની નામ આપેલું છે. એવી ઘણી બધી સિસ્ટર્નીઓ ભેગી મળે અને શું બનશે તો કે ગોલ્ગી કાયની રચના કરશે અને જેનો વ્યાસ કંઈક હોય છે 0.5 માઇક્રોમીટર ટુ 1 માઇક્રોમીટર સુધીનો હોય છે. અને આગળ એવું કીધું છે કે આ બધી જ નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે અને થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગી સંકુલ યાની કે ગોલ્ગી કાયની રચના કરે છે. તો જુઓ, આ એક થપ્પી છે, આ બીજી થપ્પી છે, આ ત્રીજી થપ્પી છે, આવી રીતે ઘણી બધી થપ્પીઓ ગોઠવાય છે. મતલબ ઘણી બધી હોતી નથી, વધુમાં વધુ 5 જોવા મળે છે યા તો 7 જોવા મળે છે. આગળ એવું કીધું છે કે ભાઈ ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. અલગ અલગ ગોલ્ગી કાયની અંદર આજે તમને સિસ્ટર્ની જોવા મળે છે એની સંખ્યા અલગ અલગ હશે. ગોલ્ગી સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે જેમાં નિર્માણકારી સપાટી યાની કે જે બહારની જે સપાટી હોય છે એને આપણે સીસ કહીશું. બરોબર. અને પરિપક્વ સપાટી કે જે છેલ્લે હોય છે તેને આપણે શું કહીશું? ટ્રાન્સ કહીશું. બરોબર, આને આપણે ટ્રાન્સ કહીશું. તો આને આપણે શું કહી દઈશું? નામ શું આપી દઈશું? તો કે ભાઈ નિર્માણકારી સપાટી. બરોબર, નિર્માણકારી સપાટી. અને જે નીચે આવેલી છે જેને આપણે ટ્રાન્સ કહીએ છીએ એને પરિપક્વ સપાટી કહીશું. પરિપક્વ સપાટી. શા માટે નિર્માણકારી ને શા માટે પરિપક્વ સપાટી કહે છે આપણે આગળની સ્લાઇડમાં જોશું.
તો અહીંયા આગળ એવું કીધું છે કે ભાઈ અંગિકાનો સીસ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે. આપણને ખબર છે આ સીસ છે, આ ટ્રાન્સ છે, બંને એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં આવેલા છે, અલગ અલગ આવેલા છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો એકબીજા સાથે જોડાયેલા હોય છે તો શાનાથી જોડાયેલા હોય છે? તો કે ભાઈ સિસ્ટર્નીની મદદથી એ જોડાયેલા હોય છે. અહીંયા સીસ આવેલો છે, અહીંયા ટ્રાન્સ આવેલો છે, તો બંને જોડાયેલા છે તો શાની મદદથી? તો કે ભાઈ વચ્ચે આવેલું છે સિસ્ટરની. આગળ જોઈએ આપણે. તો હવે આપણે અહીંયા જોવાના છીએ કે ભાઈ ગોલ્ગી કાયનું કાર્ય શું હોય છે. ગોલ્ગી કાય હંમેશા આપણને અંતઃકોષરસ ઝાડની એકદમ નીચે જોવા મળે છે, એ તો એમની નજીક જોવા મળે છે. શા માટે? તો કે અહીંયા હું તમને એક વસ્તુ સમજાવું કે ભાઈ અંતઃકોષરસ ઝાડ તમને અહીંયા કોષની અંદર જોવા મળે છે, એ અંતઃકોષરસ ઝાડ ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે. અને શું બનાવશે? તો કે ભાઈ કંઈક પ્રોટીન બનાવશે. હવે એ પ્રોટીન એકદમ સિમ્પલ હશે અને એવું સિમ્પલ પ્રોટીન આપણી બોડીની અંદર કાર્ય કરશે નહીં. તો એ સિમ્પલ પ્રોટીન એ ગોલ્ગી કાયના સીધા સંપર્કમાં આવશે અને સૌથી પહેલા સીસ વાળા છેડા તરફ આવશે અને સીસ વાળા છેડા તરફથી ક્યાં જશે? તો કે ટ્રાન્સ વાળા છેડા તરફ જશે. તો આ શું છે? તો કે ભાઈ સીસ વાળો છેડો છે અને આ જે છેડો છે એ ટ્રાન્સ વાળો છેડો છે. ખ્યાલ આવ્યો? તો એ પ્રોટીન આવશે પહેલા તો સીસ વાળા છેડા તરફ અને સીસમાંથી એ પ્રોટીન ક્યાં જશે? તો કે ભાઈ સિસ્ટર્નીમાં જશે. સિસ્ટરની. બરોબર. તો સિસ્ટર્નીની અંદર એક એનું કાર્ય થશે કે ભાઈ એ જે સિમ્પલ પ્રોટીન છે ને, એક સાદું પ્રોટીન છે ને, એને પેકેજિંગ કરવામાં આવશે, મતલબ એને કંઈક આકાર આપવામાં આવશે. અને આવું જે પ્રોટીન હશે ને, એ પ્રોટીન શું કરશે? તો કે આપણી બોડીની અંદર કાર્ય કરશે. તો જે સિમ્પલ પ્રોટીનમાંથી એક આકારવાળું પ્રોટીન બનાવે છે એને શું કહેવામાં આવે છે? પ્રોટીનનું પેકેજિંગ. પ્રોટીનનું પેકેજિંગ. બરોબર. તો ત્યારબાદ ટ્રાન્સવાળા છેડા તરફથી શું થશે? તો કે પેકેજિંગ કરેલું પ્રોટીન હશે એ બહાર નીકળશે અને ટ્રાન્સવાળા છેડામાંથી એક પુટિકા સ્વરૂપે એ પ્રોટીન બહાર નીકળશે અને કોષમાંથી બીજા કોષની અંદર પહોંચાડવા માટે એ પુટિકા કામ લાગશે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણને અહીંયા કીધું છે કે ભાઈ ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના સીધા છેડાથી સીસ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડા તરફ ગતિ કરે છે. શું કીધું? એક જ લાઈનની અંદર આખું કાર્ય આપી દીધું કે ભાઈ માનો કે મારે એક કોષમાંથી અમુક પ્રોટીનને બીજા કોષમાં મારે પહોંચાડવા છે, તો એ જે પ્રોટીન છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ યાની કે અંતઃકોષરસ ઝાડમાં બનશે, ત્યારબાદ એ પરિપક્વ ગોલ્ગી કાયમાં થશે અને ગોલ્ગી કાયમાંથી એ બીજા કોષમાં ટ્રાન્સફર થશે. હવે ગોલ્ગી કાયની અંદર એ બે છેડા છે. સીસ છેડામાં જશે પહેલા, ત્યારબાદ ટ્રાન્સ છેડામાંથી બહાર નીકળશે. તો સીસ છેડામાંથી જેવું અંદર જતું હશે ત્યારે કેવું હશે? તો કે ભાઈ અપરિપક્વ હશે. જ્યારે ટ્રાન્સ છેડાથી બહાર નીકળતું હશે ત્યારે પરિપક્વ થઈ ગયું હશે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણને આની અંદર કીધું હતું. આગળ જોઈએ. આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ ઝાડના ગાઢ સંપર્કમાં રહે છે. ખ્યાલ આવ્યો? અને જેના લીધે આપણને ખબર પડે છે કે આ જે અંતઃકોષરસ ઝાડ છે એની એક્ઝેક્ટ નીચે અથવા તો ઉપર આપણને શું જોવા મળશે? તો કે ભાઈ ગોલ્ગી કાય જોવા મળશે. ખ્યાલ આવ્યો? કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોસોમ્સ દ્વારા અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર થાય છે અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફારો થાય છે. કીધું ને કે ભાઈ જે પ્રોટીન છે એ અંતઃકોષરસ ઝાડની ઉપર રહેલા રિબોસોમ્સમાં બને છે, પરંતુ એ જે ગોલ્ગી કાય છે એ ગોલ્ગી કાયમાં જશે અને ટ્રાન્સ છેડામાંથી એ બહાર નીકળશે એ પહેલા એની અંદર શું થશે? તો કે સુધારા વધારા થશે. ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે. બરોબર. એટલે આ જે ગોલ્ગી કાય છે એ ગોલ્ગી કાયની અંદર શું બનશે? યા તો જો પ્રોટીન હશે, બરોબર, જો અંતઃકોષરસ ઝાડ છે, બરોબર, એમાં ખરબચડી અંતઃકોષરસ ઝાડ હશે ને, ખરબચડી અંતઃકોષરસ ઝાડમાંથી શું આવશે? પ્રોટીન આવશે. અને જો પ્રોટીનનું પેકેજિંગ કરતું હશે તો એને આપણે શું કહીશું? તો કે ગ્લાયકોપ્રોટીન. ખ્યાલ આવ્યો? હવે જો લીસી અંતઃકોષરસ ઝાડ હોય તો એમાંથી શું નિર્માણ થશે? તો કે ભાઈ લિપિડ. અને જો એ જે આપણી જે શું કહેવાય ગોલ્ગી કાય છે એ ગોલ્ગી કાય લિપિડનું જો પેકેજિંગ કરતું હશે તો એને આપણે શું કહીશું? તો કે ગ્લાયકોલિપિડ. ગ્લાયકોલિપિડ. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને કીધી છે કે ગોલ્ગી કાય છે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ સ્થાન છે. ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણે આ લેક્ચરની પૂર્ણાવતિ કરીએ છીએ. મળીએ નવા લેક્ચરની સાથે.
ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.